ત્યારે અમદાવાદમાં સત્સંગ વિચરણ કરવા માટે જતા ત્યારે એ દરિયાખાનના રોજામાં સંતો ઉતારો કરતા. એ જમાનામાં અરવિંદભાઈ કોઈ સગવડ સુવિધાઓ નહોતી, મંદિરો નહોતા, એવા હરિભક્તોના ઘર પણ સમૃદ્ધ નહોતા, એટલે સંતોને ઉતરવા માટે કાંઈ આશ્રય અમદાવાદમાં નહોતો, એટલે દરિયાખાનના રોજામાં મોટું માણા એટલે એનો રોજો થોડોક વિશાળ મોટો, એટલે જગાભાઈ ન્યા સંતો ઉતારો કરતા. ઉતારો કરે, જે કોઈ મુમુક્ષુ આવે અને ભગવાનની બે પાંચ વાતો કરે, ગામમાં વિચરણ કરે, પધરામણી કરે, જીવાત્માને મોક્ષનો માર્ગ બતાવે. હવે એકવાર સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ પધાર્યા અને અમદાવાદ મહારાજ પધાર્યા. સંતો દરિયાખાનના રોજામાં ઉતર્યા હતા. સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી એટલે ભગવાન સહજાનંદ સ્વામી માણકી ઘોડી લઈ અને દરિયાખાનના રોજામાં ગયા. સ્વામિનારાયણ ભગવાને સંતોને ભાવથી ભેટા મળ્યા અને પછી મહારાજ ત્યાંથી વિદાય લેતા હતા. માણકી ઘોડી ઉપર સ્વામિનારાયણ ભગવાન બેઠા છે અને મહારાજ જ્યાં એ એરિયામાંથી આમ બહાર નીકળવા જાય ને, રોજામાંથી બહાર નીકળવા જાય ને, ત્યાં સ્વામિનારાયણ ભગવાનનું ચોકડું આ દરિયાખાને પકડ્યું અને દરિયાખાન પ્રગટ થયો. પ્રગટ થઈને સ્વામિનારાયણ ભગવાનને કીધું કે સહજાનંદ સ્વામી,